જોઈએ એઝ એક્સપેક્ટેડ 5% આપણે એક રેટ કટ આવતા જોયો. હાજી બિલકુલ જેમ અમે એક્સપેક્ટ કરતા હતા તેમ જ થયું કે 0.25% રેટ કટ આવ્યું ને સ્ટાન્સ ન્યુટ્રલ રહ્યું. આઈ થિંક ગ્લોબલ એટલું અનસર્ટનિટી છે આજે ઇન ટર્મ્સ ઓફ મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ ગ્લોબલી, જીઓપોલિટિકલ રિસ્ક, ટ્રેડ વોર્સની આપણે વાત સમજ્યા કરી. સો ગિવન ઓલ ઓફ ધેટ આઈ થિંક આરબીઆઈ would have been hesitant to change the stance. ને સ્ટાન્સ સેમ રાખ્યો જ which is a neutral stance. પણ જીડીપી પ્રોજેક્શનમાં એક થોડી આપણે કપાત આવતા જોઈ રહ્યા છીએ. થોડા પ્રોજેક્શન્સ ચેન્જ થયા છે અને આપણે 6.7% પર હવે આઈ થિંક આવતા જોઈ રહ્યા છે. અને સાથે સીપીઆઈ ઇન્ફ્લેશનમાં હજી આપણે 4.8 જ મેન્ટેન રાખ્યું છે, કારણ કે અને 4% પર આવવું હજી થોડું મુશ્કેલ રાખી રહ્યું છે. થોડી વાર લાગશે અને એટલે જ આપણે શેલો રેટ કટ જોઈશું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના કન્ઝમ્પશનને ગ્રોથ આપી શકે છે અને ઇકોનોમીને એક ગ્રોથ આપી શકે છે આ જે કર્યું છે રેટ કટનું? મારા હિસાબે ઇકોનોમી પર ડેફિનેટલી ગ્રોથ આવશે. આરબીઆઈ હમણાં રેટ કટ કર્યું, તેની પહેલા ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટની અંદર ટેક્સ રેટ્સ ઓછા કર્યા છે. એટલે દેર ઇઝ અ લોટ મોર મની લેફ્ટ ઇન ધ હેન્ડ્સ ઓફ પીપલ. એટલે જો લોકોના હાથમાં જો પૈસા વધારે હોય તો કન્ઝમ્પશન વધશે ઇકોનોમીમાં. કન્ઝમ્પશન જો વધશે ઇકોનોમીની અંદર તો ડિમાન્ડ વધે. ડિમાન્ડ વધે તો મેન્યુફેક્ચરર્સને વધારે પ્રોડ્યુસ કરવું પડે ટુ સેટિસ્ફાય ધ ડિમાન્ડ. એટલે તેનેથી ઓટોમેટિકલી વધારે જોબ્સ જનરેટ થાય, વધારે ગ્રોથ ઇકોનોમીની અંદર આવે. સો I would say કે my opinion, humble opinion, unless we get some major problem, કઈ મોન્સૂનમાં monsoons are not up to mark or oil prices એકદમ shoot up થઈ જાય યા કઈ further global uncertainties નીકળી આવે, I think we should be looking at a growth maybe which might be marginally higher than what RBI has said. જી સર, તમે કઈ કહેતા હતા સર? ના, ઇન્ફ્લેશન તમે પૂછો. રાઈટ. તો મારા હિસાબે ઇન્ફ્લેશન લાસ્ટ ક્વાર્ટરમાં છેલ્લું શું ચેન્જ કરી શકે? યુ કાન્ટ ચેન્જ ટુ મચ ઇન ધીસ ક્વાર્ટર. કારણ કે ઓલરેડી તમારી પાછળ યુ ઓલરેડી સીન 10 months behind us. But going forward for next year, the outlook seemed to be good if inflation would come down 4.2%. But inflation તમે જોશો તો is largely food, even આ વર્ષમાં 4.8%માં largely it has been driven by food inflation. તમે જો ફૂડ ફ્યુઅલ કરી નાખો તો કોર ઇન્ફ્લેશન ઇઝ અબાઉટ 3.1, 3.2, 3.3% તે રેન્જમાં છે. Q2 FY26માં આપણે 4% સુધી જતા જોઈ રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ જે ગ્લોબલ સિચ્યુએશન છે ને જે આરબીઆઈ ગવર્નરે પણ મેન્શન કર્યું છે કે જે ગ્લોબલ હેડવિન્ડ્સ છે એની ઇફેક્ટ ઇમર્જિંગ માર્કેટ્સ અને એના પર બી ઇન્ડિયા પર જે રીતના પડી છે અને સાથે તમે ડોલર રૂપી જુઓ કે ઇન્ફ્લેશન ઓફકોર્સ એક વન ઓફ ધ કન્સર્ન છે. કઈ રીતના તમને લાગે છે કે આ એક ગ્લોબલ હેડવિન્ડ્સ કેટલા ઇન્ડિયન ઇકોનોમી પર પ્લે કરી રહ્યા છે અને એને પ્રોટેક્ટ કરવા માટે આપણી પોલિસી જે રેગ્યુલેશન્સ એમને કયા કે ખાસા એવા ફ્લેક્સિબલ છે એ આગળ કઈ રીતના કામ કરી શકે છે? જો ગ્લોબલ અનસર્ટિનિટી તો ઘણી વધી ગયેલી છે ને ઇનફેક્ટ વી સીન છેલ્લા 2 વર્ષ થયા વી બીન સીઈંગ ગ્લોબલ અનસર્ટિનિટી. કારણ કે યુ સો ધી ગલ્ફ વોર, પછી ફર્સ્ટ યુ સો ધી રશિયા વોર, પછી યુ સો ધ ગલ્ફ વોર, પછી યુ સીન ઓલ ધીસ ટ્રેડ વોર્સ હેપનિંગ. એટલે બહુ અનસર્ટિનિટી છે. પણ હેવિંગ સેડ દેટ મેં તમને પહેલા પણ કહ્યું કે ઇન્ડિયા, એવરી કન્ટ્રી વિલ બી અફેક્ટેડ, બટ ઇન્ડિયા વિલ બી અફેક્ટેડ ધ લીસ્ટ કારણ કે આપણી ડોમેસ્ટિક ઇકોનોમી ઇઝ વેરી સ્ટ્રોંગ. એટલે મારા હિસાબે જો આ ગ્લોબલ હેડવિન્ડ્સ જો નહીં હોતે તો પ્રોબેબલી યુ કુડ હેવ સીન અ ફર્ધર ઇઝિંગ ઓફ ધી આઉટલુક. એટલે ન્યુટ્રલ સ્ટાન્સ નહીં રાખતે મારા હિસાબે ને they could have probably made it more, put an accommodative stance. So last question, sir. કમ એપ્રિલ 1 અને જ્યારે નવું બજેટ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે અને જે પણ એમને પ્રોવિઝન્સ ફાઇનાન્સ મિનિસ્ટરે આપ્યા છે, જે ટેક્સમાં જે રિલીફ આપ્યો છે ને સો ઓન એન્ડ સો ફોર્થ, પ્લસ આરબીઆઈ પોલિસી, પ્લસ આરબીઆઈ અધર મેજર્સ જે લિક્વિડિટી માટે કામકાજ કરશે, આપણે ક્યાંથી આપણે એક્સપેક્ટ કરવું જોઈએ કે થોડા ચેન્જીસ આપણે જોઈ શકીએ? અને જે રૂરલ ડિમાન્ડ તો સારી છે પણ અર્બન ડિમાન્ડ સબડ્યુડ છે, એ ચેન્જીસ આપણને Q2થી આપણને દેખાવા મળશે? મારા હિસાબે દેખાવા જોઈએ. અર્બન ડિમાન્ડ is dependent on 2 factors. It is dependent on inflation and it is dependent on money being there in the hands of people. So inflation આપણે જોઈએ છે કે next year ની outlook, inflation is expected to come down. Food inflation, which is very important, is also expected to come down. Plus money is left in the hands of people because of the taxation. એટલે urban consumption મારા હિસાબે will start picking up maybe a quarter, 2 quarters from now.
rural demand is more dependent on monsoons, more dependent on agriculture and things like that. And તમારા પણ જો outlook સારું હોય, if we see so many reforms in the agricultural sector which the finance minister announced, તમારા હિસાબે rural demand will further, already we've seen a pickup, it will further accelerate. એબ્સોલ્યુટલી ને જે ઇકોનોમિક સર્વેમાં પણ અને બજેટમાં બી કહેવામાં આવ્યું છે કે ખરીફ ક્રોપમાં આપણે એક સારો એવો આઉટપુટ આ વખતે જોઈ શકીએ છીએ. ઓન ધેટ નોટ સર, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. Thank you so much.